હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટમાં આપણે પ્રોસેસમાં ફર્સ્ટ સમ કમ્પ્લીટ કર્યો તો સેકન્ડ સમ. Jyoti Limited manufactures a product which passes through three processes and then transfer to finished goods. Details of March particular process A, process B, process C and finished goods. બધાના ઓપનિંગ સ્ટોક, ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ વેજીસ, ફેક્ટરી ઓવરહેડ્સ, ક્લોઝિંગ સ્ટોક, ઇન્ટર પ્રોસેસ પ્રોફિટ, પર્સન્ટેજ ઓન ટ્રાન્સફર પ્રાઇસ ના આપ્યા છે. જો ટ્રાન્સફર પ્રાઇસ ના આપ્યા એટલે એને કન્વર્ટ કરવા આપણે આગલા દાખલામાં કીધું. અને ઇન્ટર પ્રોસેસ નો પ્રોફિટ આપ્યો છે. ફર્સ્ટમાં ન હોય, સેકન્ડ, થર્ડ અને ફિનિશ એમાં આપેલો છે. Stock is valued on the basis of prime cost in each process, but finished goods stock is valued at price received from process C. Sales during the month was rupees 16,50,000. Prepare process account for each process, statements showing actual profit realized and also show the value of stock of the purpose of balance sheet. પહેલી પ્રોસેસ વ્યવસ્થિત સમજી લેજો એટલે પછી સેકન્ડ થર્ડ ની કાંઈ કોપી પેસ્ટ જ આવે. હવે જો ઓપનિંગ સ્ટોક છે તો આપણે પહેલું પ્રોસેસ 50,000, તો અહીંયા ટોટલમાં 50,000, કોસ્ટમાં 50,000, કારણ કે અહીંયા પ્રોફિટ ડેશ છે એટલે અહીંયા ડેશ લખવાના. પછી ડાયરેક્ટ વર્ડ્સ આવે આગળ એ કોપી પેસ્ટ કરીને લખી નાખવાનું. ભાઈ ડાયરેક્ટ મટીરિયલ અને ડાયરેક્ટ વેજીસ 1,00,000 અને 80,000, તો 1,00,000 અને 80,000 ફર્સ્ટ અને સેકન્ડ કોલમમાં મૂકી દેવાના. ટોટલ કરી નાખવાનો માઇનસ ક્લોઝિંગ સ્ટોક કેટલો આપ્યો છે તો કે 25,000. એની ત્રિરાશિ મૂકવાની કે 2,30,000 એ 25,000, તો 2,30,000 કેટલા તો 25,000 થાય. પહેલા પ્રોસેસમાં તો ક્લોઝિંગ સ્ટોક એટલો જ આવશે, તો પ્રોફિટમાં કાંઈ ન આવે. મળી આપણને પ્રાઇમ કોસ્ટ. પછી એડ ફેક્ટરી ઓવરહેડ ઉપર આપેલા છે રકમમાં, તો એને ટોટલમાં કોસ્ટના કોલમમાં મૂકી દેવાનું. એટલે પહેલી પ્રોસેસ આપણી પૂરી થઈ ગઈ, ટોટલ કોસ્ટ મળી ગઈ. પછી જો પર્સન્ટેજ કેટલા આપ્યા છે, અહીંયા 25% કીધા છે પ્રોફિટ, તો એ ટ્રાન્સફર પ્રાઇસના કીધા છે. આપણી પાસે કોસ્ટ પ્રાઇસ છે એને કન્વર્ટ કરવા પડે તો 33.33 થાય. અહીંયા એડ પ્રોફિટ 33% ઓન કોસ્ટ, તો આનો ત્રીજો ભાગ કહેવાય. 2,70,000 ભાગ્યા 3 કરી નાખવાના એટલે 90,000 મળશે. આ પ્રોફિટ છે તો પ્રોફિટના કોલમમાં મૂકી દેવાના, કોસ્ટમાં ડેશ. આ બે કોલમનો ટોટલ કરી એટલો જ આ ટોટલ જેટલો થવો જોઈએ એટલું યાદ રાખવાનું. તો અહીંયા આપણે ટોટલ કરી નાખ્યા 360, 270 અને 90. ક્રેડિટ સાઇડ બાય પ્રોસેસ બી એકાઉન્ટ 360, 270 અને 90. આ પહેલી પ્રોસેસ પૂરી થઈ. હવે બીજી પ્રોસેસ, ઓપનિંગ સ્ટોક આપ્યો છે 60,000, એમાં જો નીચે ઇન્ટર પ્રોફિટ 12,000 આપ્યો છે, તો અહીંયા કોસ્ટમાં 48,000. અને પ્રોસેસ એમાં જે ક્રેડિટ સાઇડ અહીંયા લખી નાખવાના, અહીંયાથી ટ્રાન્સફર કરી આપણે બીજી પ્રોસેસમાં 3,60,000 to 70 and 90,000. વળી પાછું ડાયરેક્ટ મટીરિયલ અને લેબર લખી નાખવાના ફર્સ્ટ ટુ કોલમમાં. ટોટલ કરી નાખો, લેસ ક્લોઝિંગ સ્ટોક 25,000 આપ્યો છે. એ કેટલાય હોય જો 6,10,000 એ 25,000, તો 5,08,000 એ કેટલા, અહીંયા કેલ્ક્યુલેશન કરેલું છે, તો 20,820 મળ્યા અહીંયા લખી નાખવાના. આ બેનો ડિફરન્સ હોય ક્લોઝિંગ સ્ટોકનો એને પ્રોફિટ કહેવાય 4,180. લેસ કરવાના છે એટલે તમને પ્રાઇમ કોસ્ટ મળી જાય. એડ ફેક્ટરી ઓવરહેડ કરવાના 55,000, એમાં કોઈ દિવસ પ્રોફિટ ન હોય, કોસ્ટમાં લખી નાખવાના છે. ટોટલ કરી નાખો. હવે પ્રોફિટ
સેકન્ડ પ્રોસેસમાં કેટલો કીધો છે પ્રોફિટ? જો 20% કીધો છે, તો કોસ્ટના કેટલા થાય? 25% થાય. તો અહીંયા એડ પ્રોફિટ 25% ઓન કોસ્ટ. તો 6,40,000 ના તમે 25% કરો તો 1,60,000. કોસ્ટમાં કાંઈ ન આવે અને પ્રોફિટમાં 160. ટોટલ કરી નાખો અને ક્રેડિટ સાઈડ લખી નાખવાનું બાય પ્રોસેસ સી એકાઉન્ટ. જે ટોટલ આવ્યો એ મૂકી દેવાનો છે અને નીચે ટોટલ કરી નાખો. આ પ્રોસેસ બી કમ્પ્લીટ થઈ ગઈ. હવે પ્રોસેસ સી સેમ ટુ સેમ, જેમ આપણે બી કરી છે એવી જ રીતની પ્રોસેસ સી. ઓપનિંગ સ્ટોક 40,000 આપ્યો છે, પ્રોફિટ એમાં 10,000, તો કોસ્ટમાં કેટલા આવે? 30,000. પ્રોસેસ બી ના આપણે ટ્રાન્સફર કર્યા 8,05,42,180 અને 2,57,820. ડાયરેક્ટ મટીરિયલ અને લેબર અહીં લખી નાખવાના છે અને પછી ટોટલ કરવાના. ટોટલ માંથી ક્લોઝિંગ સ્ટોક લેસ કરવાનો. કઈ રીતે? 10, 40 એ 20,000 આપણને આપેલો છે ક્લોઝિંગ સ્ટોક. 7,72,180 એ કેટલા? 14,850 મળે. આ બેનો ડિફરન્સ છે એ પ્રોફિટમાં લખી નાખવાનો. લેસ કરો એટલે તમને પ્રાઇમ કોસ્ટ મળી જાય. એમાં એડ ફેક્ટરી ઓવરહેડ 120. ટોટલ કોસ્ટ આપણને મળી 1140, 877, 330 and profit 262, 670. પછી આપણને પ્રોફિટ ત્રીજી પ્રોસેસમાં કેટલા કીધા છે? 20%. તો એના 25% થાય કોસ્ટના. અહીંયા આપણે લખ્યું એડ પ્રોફિટ 25%. તો 11,40,000 ના 25% કરો તો 285 પ્રોફિટમાં લખવાના 285. ક્રેડિટ સાઈડ લખી નાખવાનું બાય ફિનિશ ગુડ્સ અકાઉન્ટ. જે ટોટલ આપણો છે એ લખી નાખવાનો છે અને ક્રેડિટ સાઈડ લખી નાખવાનું. હવે આવે છે ફિનિશ ગુડ્સ અકાઉન્ટ. એમાં ઓપનિંગ સ્ટોક આવેલો છે 150, પ્રોફિટ ઇન્ટરેસ્ટ 40,000 છે તો 1,10,000. પ્રોસેસ સી ના ટ્રાન્સફર કર્યા. હવે એમાં કઈ મટીરિયલ કે એવું ડાયરેક્ટ એક્સપેન્સ ફેક્ટરી એવું કઈ છે નહીં, કારણ કે ગુડ્સ રેડી થઈ ગયો છે, માલ તૈયાર થઈ ગયો છે. ટોટલ કરી નાખ્યો લેસ ક્લોઝિંગ સ્ટોક 15, 75 એ 75,000, તો 987,330 એ કેટલા? તો 47,015. આ બેનો ડિફરન્સ છે એને પ્રોફિટ કહેવાય. લેસ કરી નાખો એટલે તમને ટોટલ કોસ્ટ મળે. પ્રોફિટ હોય નહીં, પણ આપણને સેલ્સ આપી દીધું છે 16,50,000, તો ગેપ થી પ્રોફિટ મળી જાય. બરાબર છે? પ્રોફિટ મળી ગયું. અહીંયા પ્રોફિટના કોલમમાં ટોટલ કરી નાખવા ત્રણેયના. હવે ઈ ટોટલ અહીંયા બાય સેલ્સ કરીને મૂકી દેવાના અને અહીંયા નીચે ટોટલ મૂકી દેવાના. તો આ રીતે ચારે ચાર આપણે પ્રોસેસ કમ્પ્લીટ કરી નાખી. પ્રોસેસ એ, બી, સી અને પછી ફિનિશ ગુડ્સ. બરાબર છે? હવે આવે છે સ્ટેટમેન્ટ શોઈંગ અનરિયલાઇઝડ પ્રોફિટ. તો અનરિયલાઇઝડ પ્રોફિટ કેને કહેવાય? તો કે જે ક્લોઝિંગ સ્ટોકમાં છે પ્રોફિટ એને કહેવાય. તો પહેલી પ્રોસેસ જોશો એમાં જો ક્લોઝિંગ સ્ટોકમાં કાંઈ પ્રોફિટ છે નહીં. બીજી પ્રોસેસ જોશો તો એમાં ક્લોઝિંગ સ્ટોકમાં પ્રોફિટ 4,180 આપેલા છે. ત્રીજી પ્રોસેસમાં જોશો તો 5,150 ક્લોઝિંગ સ્ટોકમાં પ્રોફિટ છે. અને ફિનિશ ગુડ્સમાં તમે જોશો તો 27,985. તો ટોટલ પ્રોફિટ થાય 37,315. એક્ચ્યુઅલ પ્રોફિટ, તો એના માટે કોલમ કરવા પડે પર્ટિક્યુલર, એપરન્ટ પ્રોફિટ, ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક, ટ્રાન્સફર અને એક્ચ્યુઅલ પ્રોફિટ. પહેલા તો ચારે ચાર પ્રોસેસ લખી નાખી, એ, બી, સી અને ફિનિશ ગુડ્સ. એમાં જે ટોટલ કોસ્ટ પછી નીચે જે પ્રોફિટ આપણને મળ્યા હતા બધાયમાં, તો ઈ લખી નાખ્યા 90,000, 160, 285 and 150. ઓપનિંગ સ્ટોકમાં પ્રોફિટ
પહેલો જે આપણે ઓપનિંગ સ્ટોક લખી છે એમાં પ્રોફિટના કોલમમાં જો પહેલી પ્રોસેસમાં નથી, બીજામાં 12,000, ત્રીજામાં 10,000 અને ફિનિશમાં 40,000. ક્લોઝિંગ સ્ટોકમાં પ્રોફિટ અહીંયા આપણે ઉપર લખ્યા છે એ જ કોપી પેસ્ટ કરીને અહીંયા લખવાના છે. અને ટ્રાન્સફર એટલે ઓપનિંગ માંથી ક્લોઝિંગ લેસ કરવાનો એટલે ટ્રાન્સફર મળે. 12,000 માઇનસ 4 180 7 820, 10 માઇનસ 5 150 4 850, 40 માઇનસ 27 985, 12 0 15. હવે આ જે ફર્સ્ટ કોલમ છે એમાં ટ્રાન્સફર વાળું પ્લસ માઇનસ કરતું જવાનું છે. તો પેલામાં 90,000 અહીંયા કાંઈ છે ને એટલે અહીંયા એકચ્યુઅલ પ્રોફિટ 90,000. અહીંયા 160 પ્લસ 7 820 એટલે 167 820. 285 પ્લસ 4 850 એટલે 289 850. 150 પ્લસ 12 0 15 એટલે 162 815. હવે આ જે ટોટલ પ્રોફિટ આવે ને 7,09,685 જો અહીંયા ટેલી થઈ જવું જોઈએ. અહીંયા પ્રોફિટના કોલમમાં છે 7,09,685 એની સાથે તમારે જો ટેલી થઈ જાય તો સમજી લેવાનું તમારો દાખલો સાચો. તો આ રીતે જો ફર્સ્ટ સમ ગણો, સેકન્ડ ગણો, 10 સમ તમે ગણો તો સેમ ટુ સેમ જ આમાં મેથડ આવે, કોઈ જાતનો ચેન્જીસ આવે નહીં. 3-4 દાખલા કરાવડાવીશ અને 3-4 દાખલા તમને ગણવા માટે આપીશ. બરાબર? ચલો ઓકે, થેન્ક યુ વેરી મચ.